દિવાળી પહેલાં અચૂક કરવા કામ. ઘરમાં જો આ વાસ્તુ દોષ હોય, કોઈ નકારાત્મક ઉર્જાનો અભાવ થતો હોય તો તે દિવાળી પહેલાં આ કામ અચૂક કરજો. દિવાળીનું પર્વ 20 ઓક્ટોબર સોમવારે મનાવવામાં આવશે. દિવાળી પર્વ પહેલાં ઘરની સફાઈ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને નકારાત્મક ઉર્જાની છુટકારો મળે છે. દિવાળી પર રાહુ દોષને દૂર કરવા માટે શું ઉપાય કરવા જાણીએ. રાહુનું પણ ઘરમાં સ્થાન છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર શૌચાલય અને ઘરની સીડીને રાહુનું સ્થાન માનવામાં આવે છે. દિવાળી પહેલાં આ સ્થળોને તો અચૂક સાફ કરવા જોઈએ. જો તે ગંદા અને તૂટેલા હોય તો તેને તરત જ સાફ અથવા સમારકામ કરવું જોઈએ, કારણ કે ગંદા શૌચાલય અને તૂટેલી ઉખડી ગયેલી સીડી રાહુનો પ્રભાવ વધારનારી માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે ઘરનું શૌચાલય ગંદુ હોય છે ત્યારે રાહુનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે, જેના કારણે ઘરમાં ઝઘડો, તણાવ, દાંપત્ય જીવનમાં અનબનાવ, ધનની હાનિ, બાળકોનું ભણતરમાં મન ન લાગવું વગેરે સમસ્યાઓ વધે છે. આ સાથે જ તૂટેલી સીડીઓ રાખવાથી ઘરમાં ધનનો ભય થાય છે. પરિવારના સભ્યો વચ્ચે અનબનાવની સ્થિતિ થાય છે. દાદાની તબિયત બગડી રહી છે. આવી સમસ્યાઓ પણ થઈ શકે છે. દિવાળી પહેલાં કરો આ અદ્ભુત ઉપાય. જ્યોતિષમાં રાહુને અશુભ ગ્રહ માનવામાં આવે છે. આ પણ મૂંઝવણનું પરિબળ છે. આ સાથે જ જીવનમાં આકસ્મિક ઘટનાઓ પાછળ રાહુનો હાથ હોવાનું પણ માનવામાં આવે છે. તે શુભ અને અશુભ બંને ફળ આપે છે. જ્યારે રાહુ ખરાબ હોય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓની ભારે છે. તેથી જ આ ગ્રહને શાંત રાખવું જરૂરી બની જાય છે. ઘરને સ્વસ્થ રાખો. ઘરના ટોયલેટને ગંદા ન રાખો. તૂટેલી સીડી પણ તમે ન રાખો. તૂટેલા કાચ, ખંડિત મૂર્તિ ન રાખો. ઘરમાં શિવ ચાલીસાનો પાઠ કરો. દરેક ચતુર્દશી પર પ્રદોષ કાળમાં ભગવાન શિવને જળથી અભિષેક કરો. દિવાળી પહેલા શૌચાલયમાં કપૂર રોક સોલ્ટ મૂકો. આટલું મિત્રો કરવાથી તમારે ઘરમાં અચૂક ફાયદો થશે. વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને હાઈપ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય માતાજી.